રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત છે આપની પોતાની ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર. આજે આપણે જાણશું 8 માર્ચ 2026 રવિવારનું દૈનિક રાશિફળ. કઈ રાશિનું ભાગ્ય ચમકશે, કોને મળશે શુભ સમાચાર અને કોને રાખવી પડશે થોડી સાવચેતી. તો ચાલો જાણીએ મેષ રાશિથી મીન રાશિ સુધીના તમામ 12 રાશિઓનું આજનું રાશિ ભવિષ્યફળ. મેષ રાશિ, આજે તમારો દિવસ ઉર્જાથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. પરિવાર તરફથી સારા સમાચાર મળી શકે છે. હનુમાનજી મહારાજને ગુલાબ અર્પણ કરી અને આજના દિવસની શરૂઆત કરો. વૃષભ રાશિ, વૃષભ રાશિના જાતકો માટે આજે ધન સંબંધિત બાબતોમાં ખાસ સાવચેત રહેવું. ખર્ચ વધવાની શક્યતા પૂર્ણ રીતે રહેલી છે, પરંતુ મહેનતનું ફળ પણ જરૂરથી મળશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શિવને પાણીથી અભિષેક જરૂર કરો. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે તમારો દિવસ મધ્યમ રહેશે. કામમાં ધ્યાન રાખવું જરૂરી છે. નવી યોજના શરૂ કરવાનું વિચારી શકો છો. પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળો. શ્રી ગણેશજીના સ્મરણ કરો. કર્ક રાશિ, કર્ક રાશિના જાતકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. ઘરેલું જીવનમાં સુખ શાંતિ રહેશે. વ્યવસાયમાં લાભની સંભાવના પૂર્ણ રહેલી છે. માતા દુર્ગાનું સ્મરણ કરો. સિંહ રાશિ, સિંહ રાશિના જાતકો માટે આજે તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના સંકેતો બની રહ્યા છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યનારાયણ ભગવાનને જળ અર્પણ કરી અને અર્ઘ્ય આપો. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો માટે આજે થોડો તણાવ અનુભવાઈ શકે છે. મહત્વના નિર્ણયો વિચારીને લો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજે ઉપાય કરવા જેવો તુલસીજીને પાણી અર્પણ કરો અને ઘીનો દીવો પ્રગટાવો. તુલા રાશિ, તુલા રાશિના જાતકો માટે આજે ભાગ્ય તમારો સાથ આપશે. ધન લાભ અને સારા અવસર પણ મળી શકે છે. પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે. આજનો શુભ ઉપાય જોઈએ તો લક્ષ્મી માતાનું સ્મરણ કરો. વૃશ્ચિક રાશિ, આજે કામમાં વ્યસ્તતા વધી શકે છે. ધીરજ રાખશો તો સફળતા જરૂરથી મળશે. કોઈ જૂનો મિત્ર મળી શકે છે. ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયનો જાપ જરૂરથી કરો. ધન રાશિ, આજે તમારા માટે શુભ દિવસ રહેશે. નવું કામ શરૂ કરવા માટે સારો સમય છે. ધાર્મિક કાર્યમાં રસ વધશે. ઉપાય પીળા કલરનું દાન જરૂરથી કરો. મકર રાશિ, મકર રાશિના જાતકો માટે આજે તમારે થોડું સાવચેત રહેવું પડશે. કામમાં અવરોધ આવી શકે છે, પરંતુ ધીરજથી કામ લેશો તો સફળતા જરૂરથી મળશે. આજનો ઉપાય જોઈએ તો હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. કુંભ રાશિ, કુંભ રાશિના જાતકો માટે આજે મિત્રો અને પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. નવા વિચારો સફળ થઈ શકે છે. ઉપાય ગરીબોને દાન જરૂરથી કરો. મીન રાશિ, મીન રાશિના જાતકો માટે આજે તમારો દિવસ આનંદમય રહેશે. માનસિક શાંતિ મળશે. કોઈ શુભ સમાચાર મળવાની પણ સંભાવના રહેલી છે. ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરો. પ્રિય દર્શક મિત્રો, ફરી મળીએ આવતીકાલે
નવા દૈનિક રાશિફળ સાથે. ત્યાં સુધી રજા લઈએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ